સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આનંદના સમાચાર। જીપીએસસી દ્વારા માહિતી ગ્રંથાલય, ઓટોમોબાઈલ સહિત 67 વિભાગોમાં 378 જગ્યા માટે ભરતીની કરાઈ જાહેરાત। આવતીકાલથી કરી શકાશે ઓનલાઈન અરજી। ધરમપુર ખાતે આયોજિત 12મી ચિંતન શિબિરમાં ક્ષમતા નિર્માણ, જાહેર આરોગ્ય, જાહેર સલામતી અને સેવાના ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવવા થયું સામૂહિક મંથન। હરિત ઉર્જાના ઉત્પાદન સાથે સરકારી કાર્યાલયોમાં તેનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર મુકાયો ભાર। ચિંતન શિબિરના દ્વિતીય દિવસે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટીવી સોમનાથને સુશાસનની વ્યૂહરચનાઓ પર આપ્યું માર્ગદર્શન। કહ્યું, વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય અત્યંત જરૂરી। તો નાયબ મુખ્યમંત્રીએ વારલી અને વાંસકળા પર અજમાવ્યો હાથ। રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આંકલાવના હઠીપુરા અને ઉમેટા ખાતે કરાયું હર્ષભેર સ્વાગત। 13 કિલોમીટરના પદયાત્રા રૂટમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશભક્તિનો જોવા મળ્યો અદ્ભુત સમન્વય। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સ્વદેશી અપનાવવાનું કર્યું આહ્વાન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી કાંસ્ય પ્રતિમાનું ગોવા ખાતે કર્યું લોકાર્પણ। કહ્યું, એક અદ્ભુત સાંસ્કૃતિક પુનર્જાગરણનો ભારત બની રહ્યો છે સાક્ષી। પ્રધાનમંત્રીએ ઉડીપી ખાતે 1 લાખ શ્રદ્ધાળુઓ સાથે ભગવદ્ ગીતા પઠનમાં લીધો ભાગ। રાજ્યમાં મતદાર યાદીની સઘન સુધારણા માટેની કામગીરી પૂરજોશમાં। 2025ની મતદાર યાદીમાં સામેલ 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું કરાયું વિતરણ। 81% વધુ ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન સંપન્ન। 89.61% સાથે ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે। અમદાવાદ હવે સ્પોર્ટ્સ કેપિટલ બનવા તરફ। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, અમદાવાદમાં 10થી વધુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરાશે નિર્માણ। તો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે યજમાની સાથે ભારતમાં પર્યટન ક્ષેત્રે વિપુલ તકોનું નિર્માણ થવા પર વ્યક્ત કરી ખુશી। અંબાજી દાંતા માર્ગ ઉપર ત્રિશુળિયા ઘાટ પર અકસ્માતોની ઘટનાને નિવારવા તંત્રની પ્રશંસનીય પહેલ। કોરિયન ટેકનોલોજીના માધ્યમથી રોલર ક્રેઝ બેરિયર લગાડીને માર્ગને બનાવાયા વધુ સલામત। ઘાટમાં રસ્તો પસાર કરતી વખતે ઓછી સ્પીડે વાહન હંકારવા અધિક કલેક્ટરનો અનુરોધ। શિવરાજપુરનો દરિયા કિનારો પર્યટકો માટે બન્યો હોટ ફેવરિટ ડેસ્ટિનેશન। 2 વર્ષમાં 13.5 લાખ મુલાકાતીઓએ ઉઠાવી પ્રાકૃતિક સૌંદર્યની મજા। દરિયાઈ જીવસૃષ્ટિ, સ્કુબા ડાઇવિંગ સહિતની પ્રવૃત્તિઓને કારણે શિવરાજપુર પર્યટકોની અગ્રીમ પસંદ।